કીર્તેશ સુરતમાંથી ઉધના વિસ્તારમાં એવો વરસાદ પડ્યો કે વરસાદી પાણી ભરાઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ પર પાણી ભરાવાથી સ્થાનિકોની અવરજવરમાં મુશ્કેલી, વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો। ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા। પાણીના નિકાલ માટે તંત્રની કામગીરીની માંગ ઉઠી છે। तो सामान्य वरसादे ज पोल खोली नाखी छे। उधना विस्ताરના અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં પાણી ભરાયા છે। પ્રી મોન્સૂન કામગીરી અહીંયા ફક્ત કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। આપ જુઓ વાહન ચાલકોને કેટલી હાલાકી થઈ છે અને એવો પણ વરસાદ નથી પડ્યો કે જેના કારણે ચારે તરફ પાણી પાણી થઈ જાય। માત્ર સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે અને લોકોએ હવે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, જે રીતે પાણી ભરાયા છે, નથી લાગતું કે પ્રી મોન્સૂન કામગીરી થઈ છે? બિલકુલ, ચોમાસાની શરૂઆત હજુ તો થઈ નથી। કમોસમી વરસાદ જે રીતે રાત્રે પડ્યો છે તેને બાદ સુરતમાં ચોમાસા પહેલાની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હતી, પણ હજુ તો ચોમાસું શરૂ થાય અને પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર પૂર્ણ થઈ ગઈ છે તેના સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે કયા પ્રકારે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયું। જો વરસાદની ઋતુ શરૂ થતા 2-3 કલાક વરસાદ પડે તો કયા પ્રકારની સ્થિતિ થાય। ખાસ કરીને ઉધના ભીમનગર વિસ્તાર છે કે જ્યાં આગળ સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે। નજીકમાં ખાડીઓ આવી છે, તેનું ડ્રેજિંગ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, પણ પાણી ભરાયું છે, પાણીનો નિકાલ નથી થતો, એટલે ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ ગયું છે। કાગળ ઉપર કામગીરી કરી છે તે સ્પષ્ટપણે દેખાય છે। બિલકુલ કીર્તેશ, સુરતના ઘણા એવા વિસ્તારો છે, એમાંનો એક ઉધના છે કે હર હંમેશની જેમ અહીંયા પાણી ભરાય જ છે, છતાં પણ કોઈ નિવેડો નથી આવી રહ્યો। એની પાછળનું કારણ આપ શું જોઈ રહ્યા છો? બિલકુલ, તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે। ગત વર્ષે જે જગ્યા પર પાણી ભરાયો તેની સમીક્ષા બેઠકો થાય છે, ત્યાં પાણી ના ભરાય તેવી વ્યવસ્થા કરવાની વાત છે, પણ આ વિસ્તાર એવા છે કે છેલ્લા 4 વર્ષથી આ પ્રકારના દ્રશ્ય જોવા મળે છે। મેં પહેલા જ કીધું એમ પ્રી મોન્સૂનની કામગીરી થઈ ગઈ છે, પણ હજુ પ્રી મોન્સૂન વરસાદ છે, હજુ તો વરસાદની શરૂઆત નથી થઈ, ત્યાં તો આ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે તંત્ર કામગીરી કાગળ પર જ કરતી હોય છે તેવી સીધી રીતે આ દ્રશ્યથી દેખાઈ રહ્યું છે। બિલકુલ કીર્તેશ, મહત્વનું છે કે આ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યમાં વરસાદ પડ્યો છે। જ્યારે ચોમાસું જામશે અને આ વખતે સારો એવો વરસાદ પડવાની સંભાવના છે, તો પછી તંત્ર શું કરશે જ્યારે સુરતના અનેક વિસ્તાર ડૂબશે? બિલકુલ, આ વિસ્તારોમાં છેલ્લા 4 વર્ષથી આ પ્રકારની સ્થિતિ જોવા મળે છે। પ્રી મોન્સૂનની કામગીરી સાથે સાથે તંત્ર દ્વારા અહીંયા પાણી ના ભરાય તેવી વ્યવસ્થાના ભાગરૂપે મોટા ખર્ચા કરવામાં આવે છે, પણ ખર્ચા કર્યા બાદ પણ સ્થિતિ જેવી હોય તેવી દેખાય છે। ત્યારે ફરી એક વખત પ્રી મોન્સૂનની કામગીરીને લઈને ચોક્કસ તંત્ર પર મોટા સવાલો ઉભા થયા છે। બિલકુલ કીર્તેશ, આપની પાસે એવી વિગત છે કે સુરતના એવા કેટલા વિસ્તારો છે કે જ્યાં આ સામાન્ય વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ છે, ઉધના સિવાય? બિલકુલ, ઉધના, પાંડેસરા, લિંબાયત, ઘોડાદરા, સારોલી, સૈનિયા, અહેમદ, કુંભારિયા બધા વિસ્તારો એવા છે કે જ્યાંથી ખાડી પસાર થાય છે અને સામાન્ય વરસાદમાં ખાડીનું લેવલ વધે તો આ વિસ્તારોમાં પાણી ભરાતા હોય છે અને ખાડીપૂરની સ્થિતિ ઊભી થતી હોય છે। છેલ્લા 3 વર્ષથી આ પ્રકારના દ્રશ્ય છે, ત્યારે આ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો તંત્રએ ખાડીપૂર ના આવે તેને લઈને ખાડી ઉપર ડ્રેજિંગની કામગીરી શરૂ કરી છે, પણ હવે વરસાદ આવે તો જ ખ્યાલ આવશે કે પાણી ભરાય છે કે કેમ। બાકી સામાન્ય એમાં પાણી ભરાતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। બિલકુલ કીર્તેશ, પાણી નિકાલ માટે હાલ કોઈ તંત્ર દ્વારા તજવીજ હાથ ધરાઈ છે? બિલકુલ, મહાનગરપાલિકાનું આખું તંત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના મહેમાન બની રહ્યા છે તે કામગીરીમાં જોતરાયું છે। એટલે કે આ પાણી ભરાયા બાદ તેનો નિકાલ કરવા માટેનો સમય નથી। એક તો પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર કરી હોય તેવું બતાવી દીધું અને હવે વરસાદ પડ્યા બાદ 6 કલાક થવાયા, પાણીનો નિકાલ નથી થતો, પણ તંત્ર અત્યારે આ કામગીરી છોડી માત્ર દેશના વડાપ્રધાનના સ્વાગતની તૈયારીમાં લાગ્યું છે। બિલકુલ કીર્તેશ, અહીંયા એ સવાલ છે કે સુરતમાં રોડ રસ્તાની પણ ખસ્તા હાલત છે, એ વચ્ચે જો આટલું બધું પાણી ભરાય તો સ્વાભાવિક વાહન ચાલકો ખૂબ પરેશાન થવાના છે। એ રોડ રસ્તાની પણ મરામત નથી કરવામાં આવી, તંત્રએ નથી તસદી લીધી?
બિલકુલ, તંત્ર મેં પહેલા જ કીધું એમ કાગળ ઉપર પ્રી મોન્સૂનની કામગીરી બતાવી છે અને આ દર વર્ષનું મહાનગરપાલિકાની કામગીરી છે. માત્ર કાગળ ઉપર કામગીરી બતાવી મોટા બિલો પાસ કરાવે છે પણ કામગીરી પૂરતી થતી નથી, જેને લઈને હેરાન સામાન્ય વ્યક્તિને થવું પડે છે. પ્રી મોન્સૂન કામગીરીના ધ્યાનરૂપે જે વિસ્તારોમાં ખાડા હતા અને જે રસ્તા તૂટેલા હતા રિપેર કરવાનું કીધા હતા, પણ હવે ચોમાસાની ગણતરીના 10 દિવસ બાકી છે ત્યારે હજુ પણ શહેરના 50% કરતા વધુ વિસ્તારો એવા છે કે જ્યાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. મેટ્રોના કામ ચાલી રહ્યા છે અને જ્યાં કામ પૂરું થઈ ગયું હોય ત્યાં આગળથી મેટ્રોના બોર્ડ હટાવવાની પોલીસ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે, પણ તંત્ર જાણે સુધરવાનું નામ નથી લેતી. ચોમાસામાં પાણી ભરાવા સાથે કહી શકાય અકસ્માતોની ઘટના પણ આના લીધે બનતી હોય છે, પણ તંત્ર આ તમામ વસ્તુના બોધપાઠ પછી પણ કોઈ કામગીરી કરવામાં ધ્યાન આપતું નથી. બિલકુલ આભાર કીર્તેશ. તો ઉધના વિસ્તારના દ્રશ્યો હવે આપણે બતાવી રહ્યા છે કે જ્યાં પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર છે. સામાન્ય વરસાદ હતો અને આ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા છે ચારે તરફ. વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. જોકે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. આવનારા દિવસોમાં વડાપ્રધાન સુરતના મહેમાન બનવાના છે ત્યારે જઈને તંત્ર સતર્ક બન્યું છે, પરંતુ હાલના જે દ્રશ્યો છે એ હાલાકીના દ્રશ્યો છે. હજુ તો રાજ્યમાં સત્તાવાર ચોમાસાની સમય છે, પરંતુ તે પહેલા જે વરસાદ પડ્યો છે એમાં સુરતની હાલત ખરાબ થઈ છે. સમાચારમાં વાત હવે અમદાવાદની. નારોલ વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ થયો છે. ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી હાલાકી. કામગીરીના પગલે પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. કલાકો સુધી લોકો ટ્રાફિક જામના ફસાયા છે. વિશાલા બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો છે. આપને વિગતો આપી દઈએ કે જ્યાં ઈસનપુરથી લઈને વિશાલા બ્રિજ સુધી ભારે ટ્રાફિક જામ થયો છે. કલાકો સુધી લોકો અટવાયા છે. વરસાદી પાણી ભરાયા છે અને એક તરફ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું છે. આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે ગત રાત્રે જે વરસાદ પડ્યો તેના કારણે લોકોને હાલાકી પડી છે. આ સામાન્ય વરસાદમાં તંત્રની પોલ છતી થઈ ગઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો અમદાવાદની આ સ્થિતિ છે કે પૂર્વ વિસ્તાર ગણાતા એવા ઈસનપુરથી વિશાલા બ્રિજ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેના કારણે કલાકોથી લોકો અટવાયા છે. અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ભારે વરસાદથી રસ્તો બેસી ગયો. વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો. હજુ તો રોડ બન્યો, ટૂંક સમયમાં થયો તે પહેલા જ રોડ બેસી ગયો. કરોડના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, પૂરી વિગત. ચોક્કસ, જે વિઝ્યુઅલ બતાવી રહ્યા છે ન્યૂઝ 18 ટીમ, તે સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયો મળી રહ્યા છે. તેમાં અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા એ વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાંનો આ રોડ છે, ત્યાંનો રોડ છે એ માત્ર હજુ સામાન્ય વરસાદ થયો છે, એ પણ પ્રી વરસાદ થયો છે, હજુ પણ ચોમાસાની શરૂઆત નથી થઈ. તેની પહેલાનો જે વરસાદ છે તેની અંદર જ એ રોડ છે તેનો એક ભાગ છે તે બેસી ગયો છે. તેના કારણે વાહન ચાલકોને ત્યાં રસ્તો છે તે બ્લોક કરવાની ફરજ પડી છે. લોકો છે ડાયવર્ઝનના માધ્યમથી બહાર જઈ રહ્યા છે. સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બને છે, તેમ છતાં પણ તેની ગુણવત્તા ઉપર કેમ કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવી રહ્યા, તે એક સૌથી મોટો સવાલ છે. બીજી તરફ સરકાર પણ ખુદ કહી રહી છે કે ગુણવત્તાને લઈને કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નહીં આવે, તેમ છતાં પણ આજે જે બ્રિજોની અને સાથે જે રોડની જે સ્થિતિ છે તેના કારણે બ્રિજો તૂટવાની ઘટનાઓ બને છે અને જે રોડ છે તે આ પ્રકારના ધોવાણ થવા અને બેસી જવાની ઘટનાઓ બની રહી છે. અને જે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે દ્રશ્યો છે અમદાવાદ શહેરના રામોલ હાથીરણ વોર્ડના વટવા વિસ્તારના, જેની અંદર જાનિયા પીરના ટેકરા જે કહેવામાં આવે છે તેની અંદર જે આખો રોડ છે તે બેસી ગયો છે. અને સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને મહાનગરપાલિકાની સામે અનેક સવાલો છે તે અમદાવાદીઓ છે ઉઠાવી રહ્યા છે. બિલકુલ, આભાર પ્રણવ. ક્યાંક પાણી ભરાયા, ક્યાંક પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા.
રાત્રે ખાબકેલા પવન સાથેના વરસાદે ભારે તારાજી સર્જી. રાત્રે પડેલા વરસાદ બાદ નુકસાનીના નિશાન સવારે પણ દેખાયા. ખેડામાં તોફાની વરસાદે તાંડવ મચાવ્યું તો પાલનપુરમાં મિની વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો. અરવલ્લીના મોડાસામાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી. આ તરફ ખેડામાં પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઓઢ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો અમદાવાદના નારોલથી વિશાલા સુધી ટ્રાફિક જામ થતા ઓફિસ તરફ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મોડી રાત્રે પવન સાથે ખાબકેલા તોફાની વરસાદે રાજ્યના કેટલાય વિસ્તારોને ધમરોડી નાખ્યા. મિની વાવાઝોડા જેવા માહોલથી ઊભા પાકને મોટા પાયે નુકસાન થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુર અને ખાસ કરીને બનાસકાંઠામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા. કેટલાક સ્થળોએ પશુના પણ મોત નીપજ્યા તો કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાતા લોકોએ બાંધેલા છાપરા પણ ઉડી ગયા. પવન એટલો જોરદાર હતો કે મસમોટા વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા. હજી તો ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યારે ચોમાસા પહેલા મેઘરાજાએ ધમાકેદાર ટ્રેલર બતાવી દીધું. સમાચારમાં વાત વાવથરાથી કરીએ. તોફાની વરસાદ જીવલેણ બન્યો. પવન અને વરસાદ લીધે પતરાનું શેડ પડતા યુવકનું મોત. માડકા ગામે યુવકનું મોત થયું છે. પતરાના શેડની એંગલ માથાના ભાગે વાગતા મોત નીપજ્યું. અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કિશોર, પૂરી વિગત. ચોક્કસથી વાવ-થરાદ જિલ્લાની અંદર જે રાત્રે ભારે વરસાદ જે વરસ્યો હતો તેને લઈને મોતની બે ઘટનાઓ પણ સામે આવી છે. માડકા ગામની અંદર પતરાનો શેડ જે યુવક ઉપર પડ્યો હતો અને યુવકને પતરાના શેડની જે લોખંડની એંગલ હોય છે તે માથાના ભાગે વાગતા ભગવાનભાઈ પટેલનું કરુણ મોત નીપજ્યું છે. તેમના મૃતદેહને પીએમ માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય જો વાત કરવામાં આવે તો ભાભર તાલુકામાં પણ વરસાદ વાવાઝોડા લીમડા એક મહિલા પર પડતા તેમનું પણ મોત નીપજ્યું છે. આમ વાવ-થરાદ જિલ્લાની અંદર જે ભારે પવન સાથે જે વરસાદ વરસ્યો તેમાં અત્યાર સુધી 2 મોત નીપજ્યા છે. બિલકુલ કિશોર, જોડાયેલા રહેજો. આ તરફ અહેવાલ આપી દઈએ. વાવ-થરાદમાં તોફાની વરસાદથી નુકસાન. વરસાદના કારણે થરાદ એપીએમસીમાં રાખવામાં આવેલી જણસ પલળી. ખુલ્લામાં પડેલી બાજરી, રાયડો સહિતની જણસીની બોરીઓ વરસાદમાં પલળી ગઈ છે. ખેડૂતોની ઉપજને પણ નુકસાન પહોંચતા ચિંતાનો માહોલ છે. કિશોર અમારી સાથે સડક જોડાયેલા છે. કિશોર, બાજરી, રાયડો સહિતની જણસી બોરીઓ પલળી ગઈ છે, શું વિગત? ચોક્કસથી ડીસા બાદ હવે વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ એપીએમસી માંથી પણ અનાજ પલળ્યું હોવાના સામે આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે થરાદ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને પહેલાથી જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદની આગાહી છે તેને લઈને જણસી જે છે તે પતરાના શેડ પર અથવા શેડ નીચે અથવા ઢાંકીને રાખવી જોઈએ. છતાં પણ થરાદ એપીએમસી ના અંદર જે બાજરી, રાયડો ની જણસીની બોરીઓ છે તે ખુલ્લામાં પડી હતી અને આ બોરીઓ વરસાદ આવવાના લીધે પલળતા અત્યારે તો વેપારીઓ તેમ જે નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત એ છે કે અનેક વાર હવામાનની આગાહીને લઈને સૂચનાઓ આપવામાં આવતી હોય છે માર્કેટ યાર્ડ દ્વારા, પરંતુ તે સૂચનાઓનું પાલન ન થતા નુકસાનીનો વારો આવતો હોય છે. બિલકુલ, આભાર.